નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ખૂબ મજામાં છો, બરાબર ને? પ્રકરણ 10, 10મો ભાગ, 100મો ભાગ અને લેક્ચર 4. લેક્ચર 4ની અંદર હવે આપણે આગળ અભ્યાસ કરીએ. તમે પુસ્તકમાં આ દાખલાઓ જોતા જજો. મેં અહીંયા પાનામાં લખીને તમને, નોટમાં લખીને તમને સમજાવ્યા છે. તમે પુસ્તક પણ ખુલ્લું રાખજો અને આ દાખલાઓ એમાં પણ વાંચતા જજો અને સમજતા જજો. પાના નંબર 144 પર આમ બીજો દાખલો છે, પણ તેને આપણે 3 નંબર આપ્યું છે. કિરણ 200 રૂપિયા લઈને ખરીદી માટે ગયો. નીચેનું બિલ જુઓ. દુકાનદાર દર્શાવેલ કિંમતમાં યોગ્ય જગ્યાએ દશાંશ ચિહ્ન મૂકવાનું ભૂલી ગયો. યોગ્ય જગ્યાએ દશાંશ ચિહ્ન મૂકો અને બિલની રકમ શોધો. હવે અહીં વસ્તુ, જથ્થો અને કિંમત આપી છે. તો જુઓ, સાબુ 1 છે અને 12 રૂપિયા 50 પૈસા. તો 1 રૂપિયો બરાબર 100 પૈસા, એટલે 2 આંકડા પછી પોઈન્ટ આવે. તો અહીં આપણે પોઈન્ટ મૂક્યું છે. તમારે પણ પુસ્તકમાં મૂકી દેવાનું છે અને ગણિતની પાકી નોટમાં પણ આ લખીને પોઈન્ટ મૂકવાનું છે. લીલા ચણા 1 કિલોગ્રામ લીધા અને 50 રૂપિયા 25 પૈસા, એટલે 25 પૈસા પછી પોઈન્ટ આવશે. ચા એને 250 ગ્રામ લીધી છે, 27 રૂપિયા ને 25 પૈસાની, તો 27.25 આવશે. કોપરેલે 1 લીટર લીધું અને 60 રૂપિયા છે, એટલે પૈસાની અંદર 00 આવશે અને 2 જીરા પછી પોઈન્ટ આવશે. એની કિંમત 60 જ ગણાય છે. હવે આનો સરવાળો તમે કરો તો 150 રૂપિયા થશે. આ સરવાળો તમારે જાતે કરવાનો છે. કયું શહેર ઠંડુ? છોકરો: હું હિમાચલ પ્રદેશમાં રહું છું. ત્યાં શિયાળામાં તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે. કેટલીક વાર પાણીની પાઇપોમાં બરફ જામી જાય છે. હિમાચલ પ્રદેશ છે એ આપણા ભારત દેશની ઉપરની સાઈડ આવેલું છે, એટલે ત્યાં ખૂબ જ બરફ હોય છે અને ખૂબ ઠંડુ હોય છે. એટલે જેમ તાપમાન ઓછું એમ ઠંડી વધારે. 2 ડિગ્રી સેલ્સિયસ એટલે ખૂબ જ ઠંડી હોય, ખૂબ જ ઓછું તાપમાન હોય અને ઠંડી ખૂબ હોય. હવે સ્ત્રી કહે છે, પરંતુ હું રાજસ્થાનમાં રહું છું, જ્યાં તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. અહીં બહુ જ ગરમી હોય છે. પાણી લાવવા માટે કેટલાક કિલોમીટર ચાલવું પડે છે. રાજસ્થાન છે એ ગરમ પ્રદેશ છે અને ત્યાં 48 ડિગ્રી સેલ્સિયસ એટલે તાપમાન વધારે, એટલે ગરમી વધે છે. તો કયું શહેર ઠંડુ ગણાય? તો હિમાચલ પ્રદેશ જ ઠંડુ ગણાય, બરાબર ને? છોકરાનું શહેર હિમાચલ પ્રદેશ રાજસ્થાન કરતાં ઠંડુ છે. હવે પુસ્તકની અંદર એક નકશો આપ્યો છે ભારતનો, અને આ નકશાની અંદર તમને બપોરનું તાપમાન બતાવ્યું છે, બધા અલગ અલગ શહેરનું, અને નીચે કોષ્ટક છે તેમાં સવારનું તાપમાન બતાવ્યું છે, સવાર 3 વાગ્યાનું. તો તમે જુઓ, શહેર અહીંયા મેં આખું કોષ્ટક 2 સામસામાં લખી દીધા છે, એટલે તમને સમજવામાં સરળતા રહે. તો 3 વાગ્યાનું તાપમાન પહેલી લાઈનમાં, સવારે 3 વાગ્યાનું તાપમાન પહેલી લાઈનમાં અને બપોરે 3 વાગ્યાનું તાપમાન બીજી લાઈનમાં છે. તો જુઓ, ચેન્નઈનું તાપમાન સવારે 3 વાગ્યે 21.1 ડિગ્રી સેલ્સિયસ, બપોરે 3 વાગ્યે 29.9 ડિગ્રી સેલ્સિયસ. મુંબઈનું સવારનું તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ અને બપોરે 3 વાગ્યે 35 ડિગ્રી સેલ્સિયસ. બપોરે થોડીક ગરમી વધારે હોય એટલે તાપમાન વધી જાય. તમે જો, સવારનું તાપમાન છે ઓછું છે અને બપોરનું તાપમાન બધી જગ્યાએ થોડુંક વધારે છે. તિરુવનંતપુરમ 21.6 ડિગ્રી સેલ્સિયસ સવારે અને બપોરે 33.5 ડિગ્રી સેલ્સિયસ. કોલકાતામાં 13.1 ડિગ્રી સેલ્સિયસ સવારમાં અને 26.6 ડિગ્રી સેલ્સિયસ બપોરે. ભોપાલ એકદમ ઠંડુ, 9.8 ડિગ્રી સવારમાં અને બપોરે 25.9 ડિગ્રી. શ્રીનગર એની કરતાં પણ ઠંડુ, 1.3 ડિગ્રી સેલ્સિયસ અને બપોરે 8.1 ડિગ્રી સેલ્સિયસ. ગુવાહાટી 12.8 ડિગ્રી સેલ્સિયસ સવારે અને બપોરે 24.8 ડિગ્રી સેલ્સિયસ. જયપુરમાં 10.2 ડિગ્રી સેલ્સિયસ સવારે અને 23.2 ડિગ્રી બપોરે. આ રીતનું આ તાપમાન બધા શહેરનું નોંધવામાં આવ્યું. હવે આપણે આગળ જોઈએ, એના દાખલા જોતા જઈએ અને સમજતા જઈએ.
બપોરે 3 વાગે કયા સ્થળનું તાપમાન સૌથી વધુ હતું? તે જ સમયે કયું સ્થળ સૌથી વધુ ઠંડુ હતું? બપોરે 3 વાગે. તો બપોરે 3 વાગે આ બાજુ છે. તાપમાન સૌથી વધુ હતું. તો તમે જોઈ શકો છો કે સૌથી વધુ તાપમાન શ્રીનગરનું હતું 8.1 ડિગ્રી સેલ્સિયસ. તાપમાન વધારે છે એટલે કે મુંબઈનું તાપમાન બધા કરતાં વધારે છે 35.1 ડિગ્રી સેલ્સિયસ. બધા શહેર કરતાં બપોરે 3 વાગ્યે મુંબઈનું તાપમાન વધારે હતું. હવે સૌથી ઓછું તાપમાન કોનું હતું? તો આપણે જોયું કે 1.3 ડિગ્રી સેલ્સિયસ બધા કરતાં ઓછું છે શ્રીનગરનું સવારમાં. બરાબર, આ પહેલા પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્ન, મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં કેટલું વધુ હતું? તો આ આપણે તફાવત શોધવાનો છે કે મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં કેટલું વધારે હતું. તો બંનેનું તાપમાનમાં જેનું તાપમાન વધારે હોય એમાંથી બીજાનું તાપમાન આપણે બાદ કરીએ એટલે એનો તફાવત મળી જાય છે. તો મુંબઈનું તાપમાન 35.1 ડિગ્રી સેલ્સિયસ અને શ્રીનગરનું બપોરનું તાપમાન 8.1 ડિગ્રી સેલ્સિયસ. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે આની પોઈન્ટવાળા દાખલાની બાદબાકી કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. જેમ કે 35.1 છે અને 8.1 છે, તો 8 છે એ 5ની નીચે આવશે અને પોઈન્ટની નીચે પોઈન્ટ, 1ની નીચે 1. આ રીતે આ દાખલો તમારે ગણવાનો છે. ખાસ ધ્યાન રાખવાનું, એકમની નીચે એકમ આવે, પોઈન્ટની નીચે પોઈન્ટ આવે તો જ આ દાખલો સાચો પડે. 1માંથી 1 જાય તો 0, 5માંથી 8 નહીં જાય, 3 આગળથી 10 લેશું, 15માંથી 8 જાય તો 7 રહેશે અને અહીંયા થઈ જાય 2 એટલે 27.0 એટલે કે 27 ડિગ્રી સેલ્સિયસ એનો તફાવત હતો. ત્રીજો દાખલો જોઈએ. તિરુવનંતપુરમમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચે તે માટે તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો કરવો જરૂરી છે? હવે 40 ડિગ્રી સુધી આપણે પહોંચાડવું છે કેટલું? તો તિરુવનંતપુરમનું તાપમાન 33.5 ડિગ્રી સેલ્સિયસ છે. 40 સુધી પહોંચાડવું છે, તેથી 40માંથી 33 આપણે બાદ કરશું તો કેટલો તાપમાન આપણે એમાં વધારે કરવું પડશે ખબર પડી જશે. તો 40 ડિગ્રી સેલ્સિયસ એમાંથી 33.5 ડિગ્રી સેલ્સિયસને આપણે બાદ કરીએ તો 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારવું પડે તો તિરુવનંતપુરમનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય. ચેન્નઈ કરતાં કોલકાતાનું તાપમાન કેટલું ઓછું હતું? હવે ચેન્નઈનું તાપમાન કેટલું છે? તો 29.9 ડિગ્રી સેલ્સિયસ અને કોલકાતાનું તાપમાન 26.6 ડિગ્રી સેલ્સિયસ. તો બંનેની બાદબાકી કરીએ તો 3.3 ડિગ્રી સેલ્સિયસ જવાબ આવશે. આ બાદબાકી તમારે જાતે કરવાની છે તો એનો તફાવત થશે 3.3 ડિગ્રી સેલ્સિયસ. 5મો દાખલો, સવારે 3 વાગે કયા સ્થળનું તાપમાન સૌથી ઓછું હતું? તો સવારે 3 વાગે શ્રીનગરનું તાપમાન સૌથી ઓછું હતું. જો હું ત્યાં હોઉં તો મને ખૂબ જ ઠંડી લાગે. આપણે આગળ જોયું કોષ્ટકમાં કે શ્રીનગરનું તાપમાન સવારે સૌથી ઓછું હતું. ચેન્નઈમાં સવારે 3 વાગે તથા બપોરે 3 વાગે માપેલ તાપમાન વચ્ચે કેટલો તફાવત હતો અને ભોપાલમાં કેટલો હતો? તો ચેન્નઈમાં સવારે 3 વાગ્યાનું તાપમાન 21.1 ડિગ્રી સેલ્સિયસ છે અને ચેન્નઈમાં બપોરના 3 વાગ્યાનું તાપમાન 29.9 ડિગ્રી સેલ્સિયસ છે. બાદબાકી કરીએ ત્યારે હંમેશા મોટી સંખ્યા ઉપર આવશે. 29.9 ડિગ્રી સેલ્સિયસ એમાંથી 21.1 ડિગ્રી સેલ્સિયસ બાદ કરીએ તો 8.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો ફરક છે. હવે ભોપાલમાં જોઈએ. ભોપાલમાં સવારે 3 વાગ્યાનું તાપમાન 9.8 ડિગ્રી
સેલ્સિયસ છે અને બપોરે 3 વાગ્યાનું તાપમાન 25.9 ડિગ્રી સેલ્સિયસ છે. જેથી તેનો તફાવત જોવો હોય તો બાદબાકી કરશું. 25.9માંથી 9.8ને બાદ કરશું તો 16.1 ડિગ્રી સેલ્સિયસ જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલા તમારે ગણિતની પાકી નોટમાં સમજીને સારા અક્ષરે વ્યવસ્થિત લખી નાખવાના છે. આવજો.